વાહ, તો યુટ્યુબમાં વિડીયો મૂક્યો તે પછી થોડોક ફાયદો થયો છે. અને આ લોકો આજે છે આવ્યા છે. પણ ચાલો, આપણે તો આજે બીજું કંઈક કામ છે. એટલે સરકારી ખાતાના કામ હંમેશા માટે આવા જ હોય છે દર વખતેની હિસાબે. તો વેલ હેલો વોટ્સઅપ ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશે. હોય જ ને યાર, શું કામ ના હોય. તો આજે બસ રાજકોટમાં એમને રાઈડ કરવા નીકળો છું. જોઈએ લોકોના રિએક્શન મળે છે કે નથી મળતા. બસ એમને આપણે ચાલ્યા જઈએ. થોડા ઘણા રસ્તામાં કામ આવે છે એ બી પતાવતા જઈ, અને ફ્રેન્ડના પપ્પાના સમાચાર પણ લેતા જઈ. બિકોઝ એમાં એવું છે કે એમને થોડા ટાઈમથી હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા, એટલા માટે. ફિલહાલ અત્યારે તો અહીં ટ્રાફિકનો માહોલ હશે. અને આપણે જોઈ શકો યાર કે અહીંયા તો આપણે જઈ નહીં શકીએ, બિકોઝ માંડવો ચાલુ છે અહીંયા કણે. અને વાંકણે આઈ હોપ ડિવાઈડર નાખેલા હશે, તો એકઈ સંજોગોમાં પોસિબલ છે જ નહીં આ વસ્તુ. તો આપણે અહીંયા શેરીમાંથી થઈને જવું પડશે ગમે એમ કરીને. बच्चा बड़ा शैतान है. बच्चे खुश हो गए. रिटर्न में इन बच्चों के लिए चॉकलेट लाना फिक्स है. તો ખબર જ હતી. દેટ્સ વાય આ પોસિબલ જ નથી એ કંઈ સંજોગોમાં. કારણ કે યાર અહીંયા તમે જેમ જોઈ શકો એમ વધારે ટ્રાફિકનો માહોલ જ જોવા જડે છે. શું કરી શકીએ યાર. વાહ, શાયદ મિની જીસીબી. યાર મને બ્લોગ ઉતારતા એ જ વસ્તુ સમજમાં નથી આવતી. બધા લોકો આટલું બધું બ્લોગ ઉતારતા બોલી કેમ શકે છે યાર? મારી કીધે તો નથી બોલાતું. વાહ કાકા વાહ, તમે પણ આ જ કરો, વચમાં આવવા દો. આઈ થિંક મને લાગે છે કે ચેનલનું નામ ફેરવવું જોશે. કારણ કે ચેનલનું નામ જ મેં એવું રાખ્યું છે કે કોઈને ખબર નથી પડતી કે આ આઈડી કોની છે. લોકોને ગોતવામાં પ્રોબ્લેમ થાય છે. દેટ્સ વાય મારે બધા લોકોને મારા ઇન્સ્ટાગ્રામના આઈડી સોંપવા પડે છે. તો યાર છેલ્લા 2-3 દિવસથી આ પ્રોબ્લેમ એવી છે. 2-3 દિવસથી તો ના કહી શકું, કારણ કે છેલ્લા અઠવાડિયાથી અમારે લોકોને લાઇટના પ્રોબ્લેમ થાય છે. જીઈબીવાળા લોકો કંઈ જવાબ આપતા નથી. એન્ડ ધેન અમે લોકો ગયા હતા જીઈબીની ઓફિસ પર, અને એ લોકો ત્યાં કોઈ હાજર જ નહોતા. લિટરલી જેટલા પણ નાઇટ ડ્યુટીમાં ઓન હતા, જેટલા લોકો પણ હાજર રહેવું જોઈએ એ કોઈ એટલે કોઈ હાજર જ નહોતું.
ત્યાં કણે જઈને લાઈવ વિડીયો ઉતાર્યો બધા લોકોનો, એ પ્રૂફ લીધા બધાના, અને ધેન બધાને કોલ કર્યા કે ભાઈ સાહેબ અમને જવાબ આપો, અમને આ વસ્તુનું નિરાકરણ કરો. પણ કોઈએ બી સરખા અમને જવાબ આપ્યા નથી. દેટ્સ વાય મજબૂરન મારે વિડીયો અપલોડ નહોતો કરવો તો પણ મારે કરવો પડ્યો, કારણ કે બીજી વખત આ લોકોને ખબર પડે ને કે આપણે આ બાબતે શું કરવું. આવી ગયો આપણું ડિસ્કો સ્ટડી પોઈન્ટ. એ રખાય એવી નથી. ચાલો 2 મિનિટ માટે પોઝ. તો ફાઇનલી મિત્રો અત્યારે તો દવા લેવાઈ ગઈ છે, એન્ડ પાછો હું જાઉં છું મારા ફ્રેન્ડ પાસે, બિકોઝ યાર અત્યારે બંને ભાઈ ત્યાં કણે એકલા છે અને ત્યાં જવું જરૂરી છે મારા માટે. અમે બી રાતે ટાઈમ નથી જડતો, કારણ કે 2-3 દિવસ રાતે તો અમે લોકો હેરાન થતા હતા. હું તો ન હોય ત્યાંથી આવી જાય વચમાં યાર. હવે આવા લોકોનું શું કરવું આપણે? જોવો છો ને યાર, લાઈવ એક્સિડન્ટ થતા રહી ગયું. બિકોઝ યાર તમે ગમે એટલી સાવચેતી રાખો તો પણ જોઈ લ્યો આ બીજો. તો હું એમ કહેતો હતો કે તમે લોકો ગમે એટલી સાવચેતી રાખશો, સામેવાળો તમને ભટકાડવા. એ બ્રો, વાહ, કાકાએ બાટલો રસ્તા પર નાખી દીધેલો છે. વાહ, R15 વાળા મિત્ર મસ્ત લાગે પૂરા. તો આપણા એક રાઈડર ભાઈ જડ્યા છે. તો સિગ્નલનું ફોલો કરીએ ભાઈ આપણે તો. પ્રેમથી આપણે સ્ટોપ લાઈન પર ખડા રહી જાય. ભરાઈ રહી છે યાર આ તો. કરોડિયો બાઇકમાં આવું પણ જોવા જડે ભાઈ. કરોડિયો 11 સેકન્ડ, 10 સેકન્ડ, 9 સેકન્ડ, 8 સેકન્ડ. હવે બાઇકને ચાલુ કરી લો ભાઈ, નો પ્રોબ્લેમ. 4, 3, 2, 1, 0. ચાલો ભાઈ, આપણું સિગ્નલ ખુલી ગયું છે, and that's why we are keep going. હા 2, 1. વાહ, ભાગ જોર કરે છે આપણે. અહીંયા પણ આવતા સિગ્નલ આપણું ખુલી ગયું, બટ આપણે સિગ્નલ ના લાગુ પડે. હે મેન, અહીંયા તો સ્ટાફ બેઠો છે ભાઈ.
કાકાને થોડીક મદદ કરાવી દઈએ આપણે. બાઈક અહીંયા સાઈડમાં રોકીને. ચાકરા એકલા એકલા મહેનત કરી રહ્યા છે. ગરીબ લોકોની મદદ કરતા શીખો યાર. ચલો ચલો ચલો. હા હે? અરે ના ભાઈ ના, આપણે તો મદદ કરવાની વાત આવે યાર. યાર આટલો બધો વજન લઈને તમે કેમ હાલી શકો રોજ? હે? એ વાત છે. અત્યારે મોંઘવારી જેવડી થઈ ગઈ છે તો શું કરી શકીએ? હા, હું મારું બાઇક લેતો આવું હો પાછળથી. હમણાં આગળ જઈને ધક્કો મરાવું. ચાલ બેબી. થકાઈ ગયું યાર. અરે યાર એ બિચારા ભાઈ પાછા થાકી ગયા લાગે છે. ચાલો મરાવું ધક્કો. ભાઈ બિચારા થાકી ગયા છે યાર. આમ જવાનું છે? ઓકે ભાઈ, ઓકે. યાર, oh, holy shit. વાહ યાર. વાહ. This is fucking crazy, man. That's crazy. યાર આઈ થિંક 500 કિલો ઉપરનું તો હશે જ વજન યાર રેકડી ઉપર. હજી યાર હજી મારો હાફ નથી ઉતરો તો એ ભાઈની હાલત શું થઈ ગઈ છે એટલો ઢાર્યો ચડાવવામાં. અને યાર રાજકોટની પબ્લિકને પ્લીઝ યાર એક વિનંતી છે, એક રિક્વેસ્ટ છે, તમે કહો તો તમારી હાથ જોડીને તમારી પાસે આ મદદ માગું છું યાર, કે કોઈ પણ આવી રીતે કોઈ નાના વર્ગનો કોઈ માણસ હોય, પ્લીઝ યાર સપોર્ટ કરો યાર એમને, પ્લીઝ આઈ રિક્વેસ્ટ. Hey, where are you, man? હવે મારે એને કોલ કરવો જોશે ને.
સર્વપ્રથમ ચલો ગાઈસ, હવે મળીએ મારા ફ્રેન્ડને મળીને. ઓકે, તો હાલમાં અત્યારે તો હું મળીને આવી ગયો છું મારા મિત્રને, અને એમના પપ્પાને પણ લગભગ આજે ડાયાલિસિસ કરીને આજે છોડી દેવાના છે. આઈ થિંક પાછો કોલ તો આવશે જ મને, કારણ કે એમનું કહેવું તો એમ હતું કે ડાયાલિસિસ કરીને પછી છોડી દેશે. પણ હવે જોઈ એ લોકો છોડે છે કે નથી છોડતા. બિકોઝ આજે થોડું ઘણું જોયું મેં, એમના પપ્પાના કન્ડિશનમાં પણ થોડીક આજે અપ્રુવલ આવી. યાર વિડીયો બનાવતી વખતે હું બધું બોલવાનું બહુ ભૂલી જાઉં છું યાર. પણ યાર શું કરી શકીએ યાર, આજે આપણે એક તો આ બધી બાબતમાં હું નવો છું, થોડી ઘણી ખબર પડે છે, જેટલી પણ પડે છે બધી ખાસ સાચી ખબર પડે છે. વાહ, અહીંયા તો રોડ બી નવો નવો બની ગયો છે. શું વાત છે. બાકી તો અહીં તો ખાડા ખબડા જાજા જોવા મળતા હતા. સમંદર, વાહ. રિક્ષાવાળા કાકાએ પોસ્ટર લગાવ્યું છે સમંદરનું. ફોનને તો મારે એરપ્લેન મોડમાં જ ચડાવીને રાખવો જોશે ભાઈ, રિયલી. બિકોઝ આ ફોન કરીને પથ્થર ઠોકવાવાળા એવા છે ને લોકો, જાણે કાંઈ કામ તો હોય નહીં, બસ એમને ફોન કરીને પથ્થર ઠોકા રાખે. મારું તો ધ્યાન વ્લોગમાં જ હતું, હું તો બોલતો બોલતો આવતો તો. હવે તો ખબર નહીં વ્લોગ મને એ શોર્ટ આઈ થિંક મને પાછો મળે પણ ના બી મળે. હવેથી એક નિયમ કરીને રાખો, જ્યારે પણ બી તમે વ્લોગ કરતા હોય, શૂટ કરતા હોય ને ભાઈ, પ્લીઝ યાર તમારા ફોનને એરપ્લેન મોડમાં ચડાવીને જ રાખવો. આવતા જ રોદાઓએ પોતાનું સ્થાન લઈ લીધું છે રાજકોટની અંદર. ગરમી 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 યાર, પરસેવો રેબઝેબ કરી નાખે એવી ગરમી છે યાર આજે તો. બટ મિત્રો 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 ચલો આપણે અહીંથી લઈશું લેફ્ટ, એન્ડ ધેન આપણે આપણા ઘર પાછા જઈશું. બિકોઝ ધરતીનો છેડો ઘર અને ઘરનો છેડો ધરતી, બંને કહેવાય એક, અને એક કહેવાય બે. એકી બેકી એકી બેકી બેકી એકી એકી બેકી. ઘણા ટાઈમ પછી આપણને રાઈડ કરવાનો મોકો મળ્યો છે યાર, તો પછી શા માટે આપણે રાઈડ ના કરીએ. આંટી બી સામું જોઈ રહ્યા છે મિત્રો.
વાહ, અહીંયા તો ડાયરો ચાલે છે. अरे बाबा तुम सब लोग रॉन्ग साइड में क्यों चल रहे हो? अच्छा, what's up? How are you? What's you doing? હા, માઇક તો અંદર જ છે. દેટ્સ વાય વોઇસ ક્લિયરિટી તો સારી આવશે મારા ખ્યાલથી. બટ મિત્રો, હવે આપણો વ્લોગનો અહીં આવી રહ્યો છે એન્ડ. યાર તમને ગમે તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. યાર તમે લોકો વ્યૂવર્સ આવે છે, બધું પણ આવે છે, પણ કોઈ લાઈક નથી કરતું, ફોલો નથી કરતું એન્ડ ધેન સબસ્ક્રાઈબ પણ નથી કરતું. યાર કોઈ પ્લીઝ યાર ચેનલને સપોર્ટ કરો યાર તમે લોકો પ્લીઝ. વાહ ભાઈ વાહ. આજથી ડેઈલી વિડીયોઝ ચાલુ થશે આપણા, અને શોર્ટ વિડીયોઝ પણ ચાલુ થશે, કારણ કે હવે આપણે પણ પોપ્યુલરિટી જોઈ છે ભાઈ. કેવો મસ્ત પ્રેમાળ અવાજ છે આપણી બાઇકનો. અહીંયા હોર્ન દેવું જરૂરી છે, કારણ કે ગમે તે સામેથી આવતું હોય ભાઈ. તો જોઈએ આ લોકોએ એમનું કામ કર્યું છે કે નથી કર્યું. વાહ, તાર તો ફિટ થયા છે. હવે જોઈએ આ લોકો શું કરે છે, શું નથી કરતા.